આ સ્વામિનારાયણે તો આખું કડાયું વટલાવી નાખ્યું. હવે આ સુખડી અમે નહીં જમીએ, કારણ કે તેઓ તો ગમે તેનું ખાય છે, અને જો અમે તેમનું એઠું ખાઈશું તો અમે પણ વટલાઈ જઈશું. જો તમારે સાબિતી જોઈતી હોય તો જોઈ લેજો. જે કડાયામાં ભગવાને પ્રસાદીનું બટકું નાખ્યું છે તે કડાયું અખૂટ રહેશે. એક સમયે ભગવાન શ્રીહરિ ગઢપુરથી વિચરણ કરતા કરતા કારિયાણી ગામે પધાર્યા હતા. કારિયાણીની બિલકુલ નજીક જ લાઠીદળ નામનું એક ગામ આવેલું છે. આ ગામમાં હંસરાજ નામના એક કણબી ભક્ત રહેતા હતા. તે સમયે હંસરાજના પિતાનું અવસાન થયું હોવાથી તેમના કારજ નિમિત્તે તેમણે આખી કણબી નાતને જમાડવા માટે એક વિશાળ જમણવારનું આયોજન કર્યું હતું. હંસરાજના ફોઈ અમરબાઈ સત્સંગના રંગે રંગાયેલા અને પ્રભુના અનન્ય પ્રેમી હતા. જ્યારે તેમને જાણવા મળ્યું કે સ્વામિનારાયણ ભગવાન અત્યારે કારિયાણીમાં બિરાજે છે, ત્યારે તેમને વિચાર આવ્યો કે જો પ્રભુ આ જમણવારમાં પધારે તો સોનામાં સુગંધ પડે. તેમણે હંસરાજને પાસે બોલાવીને કહ્યું, તે આટલી મોટી નાત જમાડવાનું નક્કી કર્યું છે, પણ જો તું એક કામ કરે તો તારો આ જમણવાર દીપી ઉઠે અને તારા પિતાનું ખરેખર કલ્યાણ થાય. હંસરાજને આ વાત સાંભળીને તાલાવેલી જાગી. તેમણે તરત જ પૂછ્યું કે ફો તે વળી કયું કામ છે? તમે જલ્દી કહો. ત્યારે અમરબાઈએ કહ્યું કે મારા સાચા સગા અને વાલા તો શ્રી સ્વામિનારાયણ ભગવાન છે. તેઓ અત્યારે કારિયાણીમાં જ છે. જો તું તેમને વિનંતી કરીને અહીં તેડાવી લાવે તો તેમના પધારવાથી આ પ્રસંગની શોભા વધી જશે. હંસરાજને પોતાની ફોઈની વાત પર પૂરો વિશ્વાસ બેઠો. તેથી તેઓ તરત જ કારિયાણી પહોંચ્યા અને પ્રભુને લાઠીદળ પધારવા કાલાવાલા કર્યા. ભક્તના પ્રેમવશ થઈને શ્રીહરિ પોતાના 15થી 20 માણસો સાથે લાઠીદળ ગામે પધાર્યા. પ્રભુ જ્યારે રસોડામાં પકવાન જોવા પધાર્યા ત્યારે ત્યાં સુખડીના મોટા મોટા કડાયા ભરેલા હતા. ભગવાને ભક્તો પર કૃપા કરવાના હેતુથી સુખડીનો એક ટુકડો હાથમાં લીધો. તેમાંથી થોડુંક જમીને બાકીનો ભાગ પાછો તે જ કડાયામાં પધરાવ્યો. શ્રીહરિની આ લીલા જોઈને ત્યાં હાજર રહેલા અન્ય જ્ઞાતિજનો, જેઓ પ્રભુના મહિમાથી અજાણ હતા, તેઓ અંદરો અંદર ગણગણાટ કરવા લાગ્યા. તેઓ અજ્ઞાનતાવશ બોલવા લાગ્યા કે આ સ્વામિનારાયણે તો આખું કડાયું વટલાવી નાખ્યું. હવે આ સુખડી અમે નહીં જમીએ, કારણ કે તેઓ તો ગમે તેનું ખાય છે, અને જો અમે તેમનું એઠું ખાઈશું તો અમે પણ વટલાઈ જઈશું. આમ ભગવાનની દિવ્ય લીલાને તે લોકો સમજી શક્યા નહીં અને તેને ભ્રષ્ટ માનવા લાગ્યા. ત્યારે તેમના જ્ઞાન ચક્ષુ ખોલવા માટે પરમ નિષ્ઠાવાન જીવા ભક્ત આગળ આવ્યા. આ જમણવારમાં નાના અંકેવાડિયા ગામથી ઘણા કણબી ભક્તો આવ્યા હતા, જેમાં મોટા અંકેવાડિયામાં રહેતા અને મોર વિરમગામના પાળજીયા જીવા ભક્ત ભગવાનના અત્યંત પ્રતાપી અને નિષ્ઠાવાન ઉપાસક હતા. જ્ઞાતિમાં મોટેરા ગણાતા હોવાને કારણે સૌ તેમની વાતને માન આપતા હતા. લોકો અજ્ઞાનતાને લીધે ભગવાનનો આ દિવ્ય લહાવો ખોઈ ન બેસે તેવા શુભ હેતુથી જીવા ભક્તે સૌને સંબોધીને કહ્યું, શ્રી સ્વામિનારાયણ ભગવાન તો સર્વોપરી અને સર્વાવતારી પરમાત્મા છે.
તેમણે તો આપણી નાતનું કલ્યાણ કરવા માટે આ સુખડીને પ્રસાદી રૂપ બનાવી છે. માટે કોઈ પણ જાતની શંકા કર્યા વિના તમે આ સુખડી જમો. આવો મોંઘેરો અવસર ફરી નહીં મળે. તેમણે લોકોને ખાતરી આપતા એક મોટું વચન કહ્યું કે જો તમારે સાબિતી જોઈતી હોય તો જોઈ લેજો. જે કડાયામાં ભગવાને પ્રસાદીનું બટકું નાખ્યું છે તે કડાયું અખૂટ રહેશે. તમે ગમે તેટલું પીરસશો તો પણ તે કડાયું છડોછલ ભરેલું જ રહેશે, જ્યારે બીજા બધા કડાયા ખાલી થઈ જશે. જીવા ભક્તની આ વાત સાંભળીને આખી નાતમાં નવાઈ અને ઉત્સુકતા જાગી અને સૌ જોવા લાગ્યા કે ખરેખર શું થાય છે. નાત જમવા બેઠી અને પીરસવાનું શરૂ થયું. જોત જોતામાં સુખડીના અન્ય તમામ કડાયા ખાલી થઈ ગયા, પણ હજુ પીરસણ તો ઘણું બાકી હતું. અંતે એકમાત્ર વિકલ્પ તરીકે પેલું પ્રસાદીનું કડાયું બાકી રહ્યું, જેમાંથી પીરસવાનું શરૂ કરવામાં આવ્યું. લોકોને મનમાં એમ હતું કે આ એક કડાયું તો હમણાં જ ખાલી થઈ જશે, પણ શ્રીહરિનો ચમત્કાર તો જુઓ. આખી નાતને તૃપ્ત કરી દેવાઈ અને ઉપરાઉપરી પીરસણ કરવામાં આવ્યું, છતાં તે કડાયું અખૂટ રહ્યું. જમનારા સૌ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા કે માત્ર એક કડાયામાંથી આટલું મોટું જમણવાર કેવી રીતે શક્ય બન્યું. આખા જમણવારમાં ઠેર ઠેર પ્રભુના આ સામર્થ્યની જ વાતો થવા લાગી અને લોકોના હૃદયમાં ભગવાન પ્રત્યે શ્રદ્ધા જાગી. શ્રીહરિનો આવો અદ્ભુત અને દિવ્ય ચમત્કાર નિહાળ્યા બાદ જ્ઞાતિજનોના મનમાં રહેલી શંકાના વાદળો વિખરાઈ ગયા. ભગવાનની પ્રસાદીભૂત સુખડી જમવાથી સૌના અંતઃકરણ પવિત્ર થયા અને દરેકના હૃદયમાં એક અનોખી પ્રસન્નતા છવાઈ ગઈ. સમગ્ર નાતમાં હર્ષનો માહોલ સર્જાયો અને સૌ એક સૂરે બોલી ઉઠ્યા કે સ્વામિનારાયણ ભગવાન અહીં પધાર્યા, તેથી જ આજે આપણી જ્ઞાતિની લાજ રહી છે અને આટલું મોટું જમણવાર નિર્વિઘ્ને પૂર્ણ થયું છે. જ્ઞાતિના અગ્રણી અને મોટેરા એવા રવજી પટેલને પણ પ્રભુના સામર્થ્ય પર પાકો ભરોસો બેસી ગયો. તેઓ અત્યંત હરખ સાથે શ્રીહરિના ચરણોમાં આવ્યા અને ગદગદ ભાવે પ્રાર્થના કરી, હે દયાળુ પ્રભુ, આપ મને આપના શરણે લો અને સત્સંગી કરો. તેમની વિનંતીનો સ્વીકાર કરી શ્રીહરિએ તેમને પવિત્ર વર્તમાન ધરાવ્યા અને કંઠી બાંધી સત્સંગમાં દીક્ષિત કર્યા. નાતના મોટેરા ભક્ત રવજી પટેલના આ પરિવર્તનને જોઈને અન્ય અનેક લોકોને પણ પ્રેરણા મળી અને જોત જોતામાં ઝાલાવાળી કણબીઓની લાંબી કતાર લાગી ગઈ. દરેકના હૃદયમાં કંઠી બાંધી સત્સંગી બનવાની તીવ્ર ઈચ્છા જાગી હતી. તે સમયે ભીડ એટલી બધી વધી ગઈ હતી કે દરેક વ્યક્તિને વ્યક્તિગત રીતે વર્તમાન ધરાવવાનું કાર્ય અશક્ય જણાતું હતું. ત્યારે પ્રભુએ એક દિવ્ય રીત અપનાવી. તેમણે પાણીનો એક ઘડો મંગાવ્યો. શ્રીહરિએ તે ઘડામાંથી ખોબે ને ખોબે પાણી ભરીને સૌ પર છાંટ્યું અને આશીર્વાદ આપતા કહ્યું, લ્યો, આ તમારા સૌના વર્તમાન. એ સાથે અમારા આશીર્વાદ છે કે ઝાલાવાડના આ કણબીઓ ભવિષ્યમાં અત્યંત સારા અને નિષ્ઠાવાન સત્સંગી બનશે. આમ એક નાના નિમિત્તે શ્રીહરિએ લાઠીદળના આંગણે અસંખ્ય જીવોના કલ્યાણના દ્વાર ખોલ્યા
અને સૌને મોક્ષના ભાગી બનાવ્યા. ભક્તોને અને નાથને કૃતાર્થ કરી પ્રભુ કાર્યાણી થઈને પુનઃ ગઢપુર પધાર્યા.